માલપુર તાલુકાના ઉભરાણ ગામે વીરપ્પાનો ત્રાટક્યા. શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી રાત્રિના સમયે 6 જેટલા ચંદનના ઝાડ કાપી લઈ જવાયા. ઉભરાણ ગામના હિંમતભાઈ જયંતિભાઈ ચૌધરીના મકાનની બાજુમાં આવેલા ચંદનના 2 ઝાડ થડમાંથી કાપી લઈ ગયા હોવાની વહેલી સવારે જાણ થઈ. બીજા એક બનાવમાં પણ શંકરભાઈ નામના ખેડૂતના માલિકીની જગ્યામાં ઉછરેલા ચંદનના 4 ઝાડ પર વીરપ્પાની ટોળકી કાપી ગઈ હોવાનું જણાઈ આવ્યું. ઇલેક્ટ્રિક કે બેટરીવાળી કટરનો ઉપયોગ કરી જીવથી જતન કરી ઉછરેલ ચંદનના ઝાડના તસ્કરી થતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે. અંદાજે 6 લાખ રૂપિયાની કિંમતના 6 ચંદનના ઝાડ કાપી લઈ જવાના બનાવથી વૃક્ષ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ પણ આ વિસ્તારમાં ચંદનના ઝાડની તસ્કરી થવાનો બનાવ બનેલ છે. ત્યારે વન વિભાગ અને પોલીસ તંત્ર તાકીદે વીરપ્પાનોને પકડી કાયદાના પાઠ ભણાવે તે અત્યંત જરૂરી બન્યું છે. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત. શંકરભાઈ બરાબર, મારા ખેતરમાંથી ચંદનનો 4 ઝાડ કપાયો છે. અંદાજે એની કિંમત થાય 4 લાખ રૂપિયા જેવી થાય. અને આજ રાત્રે અમારા બાજુમાં એક હેમંતભાઈ કરીને છે, એમના ખેતરમાં છે, પણ એમને બીજા 2 ચંદનના ઝાડ કપાયેલા છે. બોલ પટેલ હેમંતભાઈ જયંતિભાઈ નામ છે મારું, અને ઉભરાણનો રહેવાસી છું. અમારા ખેતરના અંદર ઘરના જોડે ખેતર છે, ત્યાં આગળ ચંદન વાયેલા હતા. ચંદન 2 નંગ વ્યવસ્થિત થઈ ગયેલા હતા તૈયાર, અને એ રાત્રે મશીનથી કટિંગ કરીને ચોરી કરીને લઈ ગયેલા છે. અંદાજે 1.5 લાખ રૂપિયાની આસપાસનો માલ ચોરી થયો છે.